ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7 નું પરિણામ આવી ગયું છે। જે પૂર્વ પ્રમુખનો વોર્ડ હતો તેઓ ફરીથી વિજેતા બન્યા છે। સુરભીબેન, ફરીથી જનતાનો મત તમને મળ્યો છે, શું કહેશો? આ તબક્કે જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। અમારા વોર્ડ નંબર 7ની જનતાએ અમને જે 4 ઉમેદવારને કમળનું બટન દબાવીને વિજેતા બનાવ્યા છે, એ બદલ અમે વોર્ડ નંબર 7ના તમામ મતદારોના આભારી છે કે જેઓને કારણે અમે આજે જંગી બહુમતીથી જીત્યા। નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છો, કયા કયા કામો હવે કરવાના રહેશે? રોડ, રસ્તા, ગટર પાણી એ બધા કામ એવા છે કે કન્ટિન્યુ ચાલ્યા જ કરતા હોય છે અને આવનારા સમયમાં પણ જે પણ કંઈક કામ એવા હશે તો અમે કરીશું। સાથે સાથે અમારું મેઇન કામ એ છે કે સરકારી યોજનાનો લાભ ઘર ઘર સુધી નથી પહોંચતો, તે પહોંચાડવા અમે મદદરૂપ થઈશું। આપણી સાથે યુવા ઉમેદવાર છે, એમની સાથે વાત કરીશ। પહેલી વખત ચૂંટણી લડો છો, યુવા તરીકે નગરપાલિકાના સભ્ય બનવાનો મોકો મળ્યો છે, શું કરશો? જે પેન્ડિંગ કામો પડેલા છે અને એ અમે અમારા શહેરીજનોના વિકાસ માટે આગળ પડતા કરતા રહીશું એવી આશા રાખું છું। તમારા વોર્ડના કયા કયા પ્રશ્નો છે તેને એડ્રેસ કરશો તમે? જેમ કે ગટર લાઇનની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, એવી બધી સમસ્યાઓ પૂર્ણ કરતા રહીશું। રાકેશભાઈ અને ચેતનભાઈ રિપીટ થયા છે, એમની સાથે વાત કરીશું। રાકેશભાઈ, શું મુદ્દા રહેશે અને કયા કયા કામો આપના પેન્ડિંગ છે? જે બી અમે લોકોએ કામો તો કર્યા જ છે, એટલે અમને જનતાઓએ અમને અહીંયા બાજુ લગીને પહોંચાડ્યા છે અને આ જીત અમારી નથી, આ જીત અમારા મતદારોની છે ને જે બી કોઈ કામો બાકી હજુ રહ્યા એ અમે પૂરા કરીશું। ચેતનભાઈ, શું કહેશે આજે જીત થઈ છે? સૌથી પહેલા તો હું વોર્ડ નંબર 7ના તમામ મતદારોનો આભાર માનીશ, જેઓએ અમને ભવ્ય મતોથી અમને વિજય અપાવ્યો છે। મારા સાથી મિત્રો, મારા કાર્યકર્તાઓનો બી ખૂબ ખૂબ આભાર માનીશ। મારી જનતાને 7 નંબરની જનતાનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। બિલકુલ, આ હતા વોર્ડ નંબર 7ના વિજેતા ઉમેદવારો। જોઈએ હવે તેઓ તેમના વોર્ડનું